પોષક તત્વ પ્રકાર 1 અને 2 પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ એ પોષક તત્વ પ્રકાર 1 અને 2 વચ્ચેના તફાવત વિશે છે. ચાલો શરૂ કરીએ. ખોરાક આપણને ઉર્જા અને પોષક તત્વો આપે છે. આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે પોષક તત્વની જરૂર છે. આમાંના કેટલાક પોષક તત્વો આપણના શરીર દ્વારા ઉત્પન્ન થઈ શકતા નથી. આવા પોષક તત્વોને આવશ્યક પોષક તત્વો કહેવામાં આવે છે. કુલ 40 પોષક તત્વો છે જે આપણને ખોરાકમાંથી મળી શકે છે. અપૂરતા ખોરાકમાંથી આપણને પૂરતી માત્રામાં પોષક તત્વો મળતા નથી. આવો ખોરાક મોટા પ્રમાણમાં ફક્ત ભૂખને સંતોષી શકે છે, જેથી આપણને એક અથવા વધુ આવશ્યક પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. આને છુપાયેલ ભૂખ કહેવાય છે. આવશ્યક પોષક તત્વો 2 પ્રકારના હોય છે. પ્રકાર 1 કાર્ય આધારિત પોષક તત્વો કહેવાય છે અને પ્રકાર 2 વૃદ્ધિ આધારિત પોષક તત્વો કહેવાય છે. લોખંડ, કેલ્શિયમ, આયોડિન અને કોપર એ પ્રકાર 1 ના પોષક તત્વો છે. મેંગેનીઝ, ફ્લોરિન અને સેલેનિયમ પણ તે જ જૂથના છે. વિટામિન બી, સી, એ, ડી, ઈ અને કે પણ પ્રકાર 1 ના પોષક તત્વો છે. સલ્ફર, ક્લોરીન અને પ્રોટીન અથવા એમિનો એસિડ્સ પ્રકાર 2 ના પોષક તત્વો છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક પણ સામાન્ય જૂથના છે. આવશ્યક ફેટી એસિડ જેમ કે ઓમેગા 3 પણ પ્રકાર 2 ના પોષક તત્વો છે. ચાલો પ્રકાર 1 અને પ્રકાર 2 પોષક તત્વોના વચ્ચેનો તફાવત સમજીએ. પેશીઓના વિશિષ્ટ કાર્યો માટે પ્રકાર 1 પોષક તત્વ જરૂરી છે. તેથી તેઓ કોઈ ચોક્કસ પેશી અથવા પેશીઓના જૂથમાં કેન્દ્રિત છે. ચાલો ઉદાહરણ તરીકે કેલ્શિયમ અને વિટામિન એ લઈએ. મજબૂત હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે. તંદુરસ્ત આંખો માટે વિટામિન એ આવશ્યક છે. તેનાથી વિપરીત શરીરના વિકાસ માટે પ્રકાર 2 ના પોષક તત્વો જરૂરી છે. તે શરીરના દરેક કોષની રચના અને કાર્યોના ભાગ બનાવે છે. તેથી તેઓ શરીરના તમામ પેશીઓમાં હાજર છે. ચાલો આપણે શરીરમાં પ્રકાર 1 અને 2 પોષક તત્વોની ઉણપના પ્રતિભાવની ચર્ચા કરીએ. પ્રકાર 1 પોષક તત્વની ઉણપ દરમિયાન શરીરની વૃદ્ધિ સામાન્ય રીતે થતી હોય છે. શરીર આ પોષક તત્વોને વિશિષ્ટ પેશીઓમાંથી લે છે જેમાં તે સંગ્રહિત છે. ચાલો ઉદાહરણ તરીકે કેલ્શિયમ લઈએ. કેલ્શિયમની ઉણપમાં શરીર હાડકામાં સંગ્રહિત કેલ્શિયમનો ઉપયોગ કરે છે. પરિણામે પેશીઓમાં તે પોષક તત્વો ઓછા પ્રમાણમાં સંગ્રહિત થાય છે. તે પછી તે પોષક તત્વો પર આધારિત અંગોને અસર કરે છે. તેથી વ્યક્તિ બીમાર પડે છે. બીમાર વ્યક્તિમાં પછી ઉણપમાં વિશિષ્ટ સંકેતો જોવાય છે. ચાલો ચોથો ઉદાહરણની સહાયથી આ સમજીએ. હાડકાં નબળા અને ફ્રેક્ચર થવાના જોખમે કેલ્શિયમની ઉણપના સંકેત છે. એનિમિયા આયરનની ઉણપનો સંકેત છે. રતાંધળાપન એ વિટામિન એ ની ઉણપનો સંકેત છે અને ગલગાંઠ આયોડિનની ઉણપનો સંકેત છે. બીજી બાજુ ફક્ત પ્રકાર 2 પોષક તત્વોની ખામી એક સંકેત આપે છે. તે નિશાનીને વૃદ્ધિ નિષ્ફળતા કહેવામાં આવે છે. વૃદ્ધિ નિષ્ફળતાનો અર્થ એ છે કે શરીરમાં મોટી પ્રક્રિયાઓનો દર ઘટાડે છે. 1 નવા કોષોની રચના અને 2 જૂના કોષોની ફેરબદલ. શરીર વધવા અને નવી પેશીઓ બનાવવાનું બંધ કરે છે. આનાથી શરીરનું વજન ઓછું થાય છે. ઊંચાઈના વિકાસમાં અને સ્નાયુ સમૂહ ઘટાડો થાય છે. રોગપ્રતિકારક શક્તિ સહિત શરીરના તમામ કોષોને અસર થાય છે. આ ચેપનું જોખમ વધારે છે. આખરે તે મૃત્યુનું કારણ બની શકે છે. પ્રકાર 2 પોષક તત્વો શરીરમાં સંગ્રહિત થતા નથી. ઉણપમાં શરીર તેના પેશીઓ અથવા સ્નાયુને ઓગળી નાખવાનું શરૂ કરે છે.
શરીરમાં ઉણપ રહેલા પ્રકાર 2 પોષક તત્વોને આ પ્રમાણે લોહીમાં તેની માત્રા વધારે છે. આ પોષક તત્વો પછી શરીરના અન્ય પેશીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પેશીઓમાં બહુ માત્રામાં ઓછી થાય છે ત્યારે કોશિકાઓના કાર્યોને અસર થાય છે અને ભૂખમાં ઘટાડો થાય છે. આ પોષક તત્વો શરીરની ઉણપને પૂરું પાડે છે. જો કે તેઓ પેશીઓમાંથી અન્ય તમામ પ્રકારના 2 પોષક તત્વો પણ લોહીમાં ભળે છે. આ પોષક તત્વો પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ કારણે શરીરમાંથી પોષક તત્વ 2ની ઉણપને પૂરી પાડવા બધા જ પ્રકાર 2 પોષક તત્વો આપવા જરૂરી છે. પણ પોષક તત્વ પ્રકાર 1ની ઉણપ સુધારવા માટે બધા પ્રકાર 1 પોષક તત્વોની જરૂર હોતી નથી. શરીરની ઉણપ હોય તે જ પોષક તત્વો આપણી તેનો ઉપચાર કરી શકાય છે. આગળ ચાલો સ્તનપાનને લઈને પ્રકાર 1 અને 2 પોષક તત્વની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરીએ. સ્તનપાનમાં પ્રકાર 2 પોષક તત્વોનો સ્થિર માત્રામાં સંગ્રહિત હોય છે. માતા કુપોષિત હોય તો પણ તેઓ બદલતા નથી. કુપોષિત માતાનું બાળક પૂરતા સ્તનપાન સાથે સારી રીતે વિકાસ કરી શકે છે. તેનાથી વિપરીત સ્તનપાનમાં પ્રકાર 1 પોષક તત્વનું પ્રમાણ સ્થિર નથી. તે માતાના સ્વપોષણ મુજબ બદલાય છે. ચાલો એક ઉદાહરણ તરીકે વિટામિન ડી લઈએ. માતામાં વિટામિન ડીની કમી હોવાથી તેના સ્તનપાનમાં વિટામિન ડીની માત્રા ઓછી થાય છે. આગળ ચાલો પ્રકાર 1 અને પ્રકાર 2 પોષક તત્વોના ઉણપના નિદાનની ચર્ચા કરીએ. પ્રકાર 1 પોષક ઉણપનું નિદાન સામાન્ય રીતે 2 રીતે થાય છે. પ્રથમ, ઉણપના અન્ય લક્ષણોને ઓળખવામાં આવે છે. પછી શરીરમાં પોષક તત્વનું સ્તર લોહી તપાસ દ્વારા માપવામાં આવે છે. ચાલો ઉદાહરણ તરીકે આયરન અને આયોડિન લઈએ. આયરનની ઉણપમાં નિસ્તેજ ત્વચા અને થાક જેવા લક્ષણો જોવામાં આવે છે. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર લોહી તપાસની દ્વારા માપવામાં આવે છે. આયોડિનની ઉણપ તેના અન્ય લક્ષણો અને પરીક્ષણો દ્વારા પણ નિદાન થાય છે. ગળામાં સોજો, વજન વધવું અને વાળ ખરવાના લક્ષણો છે. શરીરમાં આયોડિન અને થાઇરોઇડ હોર્મોન્સનું સ્તર લોહી તપાસની દ્વારા માપવામાં આવે છે. પ્રકાર 1 પોષક તત્વોની ઉણપના લક્ષણો સહેલાઈથી ઓળખાય છે અને તેની સારવાર આપવામાં આવે છે. પ્રકાર 1 પોષક તત્વની ઉણપને સુધારવા માટે વિવિધ માર્ગો છે. કોઈપણ આવા પોષક તત્વોની ભલામણ કરેલ માત્રાને આહારમાં લઈ શકે છે. આ પોષક તત્વો માટે ભલામણ કરેલ દવાઓ પણ આપવામાં આવે છે. લોખંડ, વિટામિન સી અને ફોલિક એસિડની દવા સામાન્ય રીતે સૂચવવામાં આવે છે. જે વિસ્તારોમાં પ્રકાર 1 પોષક તત્વની ઉણપ હોય છે તેવા અમુક ખોરાકમાં આ પદાર્થ ઉપરથી ઉમેરવામાં આવે છે. મીઠું એક જાણીતું ઉદાહરણ છે જેમાં ઉપરથી આયોડિન ઉમેરવામાં આવે છે. એક યોગ્ય પોષણ નિષ્ણાત આ પદ્ધતિઓ પર માર્ગદર્શન આપી શકે છે. પ્રકાર 2 પોષક તત્વોની ઉણપનું નિદાન અને સારવાર મુશ્કેલ છે. તે છે વજન, ઊંચાઈ અને બાવળાનું માપનું નિરીક્ષણ. જો કે આ વૃદ્ધિની નિષ્ફળતાને જાણવા માટે મદદ કરશે. વૃદ્ધિ નિષ્ફળતા દરેક પ્રકાર 2 પોષક તત્વની ઉણપને કારણે થાય છે. શરીરમાં કયા વિશિષ્ટ પોષક તત્વોની ઉણપ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. તેથી પ્રકાર 2 પોષક તત્વોની ઉણપ સુધારવા માટે બધા પ્રકારના 2 પોષક તત્વોની જરૂર હોય છે. તેથી શરીરમાં ઉણપ રહેલા તમામ પ્રકારના 2 પોષક તત્વોથી ભરપૂર ખોરાક આપવો જોઈએ. તે પહેલાં આપેલ ખોરાકની માત્રામાં વધારો કરવાથી કામ ચાલશે નહીં, કારણ કે પહેલાં આપવામાં આવેલ ખોરાક શરીરને પ્રકાર 2 પોષક તત્વો પૂરો પાડવામાં નિષ્ફળ થયો હતો. શરીરના સામાન્ય વિકાસ માટે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરવો આવશ્યક છે. વધુ માર્ગદર્શન માટે કૃપયા કરીને યોગ્ય પોષણ નિષ્ણાતની સલાહ લેવી. બીજા ટ્યુટોરિયલમાં પ્રકાર 1 અને પ્રકાર 2 પોષક તત્વોના ખોરાકમાં રહેલા સ્ત્રોતોની ચર્ચા કરવામાં આવેલ છે. વધુ વિગતો માટે કૃપયા કરી અમારી વેબસાઇટની મુલાકાત લો. આ અનુવાદ અને ડબિંગ માટેનું અનુદાન પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT મુંબઈને જનહિત માટે મળેલ છે. જોડાવા બદલ આભાર.